आपका हैप्पी बर्थडे। ये लीजिए मैडम जी, થેન્ક યુ એસી બેઠે ટોલે પર જવાનું છે મંદિરે. તમે તો બેન ભરાયેલા હતા, તમે હાલવા મને એક ચોકલેટ અને માણા કેટલા મે વાટે બેઠા છે યાર. અને અમારા બધાનો પ્લાન છે બહુ. ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આજ છે સ્પેશિયલ દિવસ, ખાસ દિવસ અને સ્પેશિયલ દિવસ, કેમ કે આજ છે આ તારીખે આપણે ચેનલ ક્રિએટ કરી હતી 23 તારીખે, અને 23 તારીખે મારો જન્મદિવસ પણ છે. તો આજ મારો જન્મદિવસ છે અને અત્યારે અમારે જવું છે બે ભારુને કોમલ મેડમને બધાને મેડીમાં દર્શન કરવા જવાનું છે. ને ભાઈ આજનો દિવસ થોડોક ખાસ છે, કેમ કે આપણે ચેનલ આ દિવસે બનાવી હતી ને આજ મારો બર્થડે, એટલે થોડોક મારા માટે દિવસ ખાસ છે. બાકી તો યાર આશુબેન જો તૈયાર થાય છે. બધાને જય માતાજી, જય માં મોંગલ ને હેપી બર્થડે. થેન્ક યુ ચેનલ નો બર્થડે હે ને, એ લાડ તરક્કી કરો મારા ભાઈ, તરક્કી કરો. વાહ, અંદાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાદ મારા દીકાનો બર્થડે છે. જો પેલા આપડા હેપી બર્થડે. થેન્ક યુ આપો બર્થડે. મને આવડી ગયો પણ મને ન આવડ્યું. એવું હે ભાઈ. અને મારા પપ્પા છે ને જો અત્યારે હવારમાં લાગી જશે કામે. જો કેમ બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ ને હેપી બર્થડે તમારો. ખુશી રહો, ભોળાનાથ ને માતાજી સુખી રાખે. આ છે ને બેલાનું થોડુંક એટલા પીડ્યા ને ઠેલવા ને તો રસ્તો નતો, તો મારા પપ્પા કે હવારમાં કેડો કરી નાખે છે. તો રસ્તો થઈ ને નડે નહીં, પછી ગાને બાંધો નહીં ને. તો શું પ્લાન છે પપ્પા આજનો પ્લાન ને આ ખડકું છું બેલા, બીજું કઈ ને તમારે જે પ્લાન કરવો એ ભાઈ તમને હાલ લાગે એ આપણે છૂટી જ છે. તમારે જે બર્થડે કરવો હોય, જે તમારે લાવવો એ લાવો ભાઈ, આપણે નામ ન પાડીએ છોકરાને. મારે ક્યાં પૈસા દેવા કયું? હા ભાઈ પ્લાન તો કઈ ખાસ નથી, ખાલી શું કહેવાય કે બર્થડે હે તો જાય છે દર્શન કરવા મેડીમાં. અહીંયા હાલીને જવાનું છે રત્નેશ્વરથી મેડીમાનું મંદિર થોડુંક દૂર છે, 3-4 કિલોમીટર. મને પાકો આઈડિયા નથી ના જવાની. ચલો ભાઈ, હવે અમારી ધનનું થઈ ગઈ છે રેડી. આ તો રેડી જ હોય, પણ અમારે આશુબેનને વાર લાગે તૈયાર થવામાં. મને ખબર છે વાર લાગે. આને હે ને સર્વિસ કરાવવી પડે એમ છે, અને ટાયર તો ભાવ પૂરું થઈ ગયું. એક સર્વિસ કરાવી નાખીએ. મોવામાં ભાવનગર જવું પડે, મોવામાં શરૂ થઈ ગયું તો ઠીક છે, કદાચ થઈ ગયું હે, બાકી ખબર નથી મને. પણ હવે જઈ રત્નેશ્વર જવાનું છે, રત્નેશ્વરથી મેડીમાં જવાનું તો ફટાફટ નીકળીએ. આપણે પહેલાં પૂકી જઈએ. જો મહાદેવભાઈ રત્નેશ્વર પૂકી ગયા, દર્શન કરી લઈએ. એ લીજીએ મેડમ જી, હેપી બર્થડે. થેન્ક યુ. જય માતાજી, જય માં મોંગલ બધાયને. તો આજે છે જન્નતનો બર્થડે, એટલે બધા હાલીને જાય મેડીમાં પગે લાગવા જાય છે, દર્શન કરવા પગે લાગવા. હિરખું જ કહેવાય ભાઈ, ઘણા ટાઈમથી જાવું કહેતા. અને અહીંયા છે ને આ બધી ભાઈ છે ને મારી ફેવરેટ જગ્યા છે, એટલે સવારમાં મેં બે અહીંયા વીઆઈ એટલે બહુ સારું કહેવાય. એમ કે હું બહુ બધી વાર રત્નેશ્વર આવું, વ્લોગ હમણાંથી ઓછા બનાવું, પણ રત્નેશ્વર બહુ બધી વાર આવું. અને અમારે આશુબેનની જો લાગી ગયા છે અહીંયા રમે તે. અમારે શાળા આવ્યા છે અરે જાય છે બેઠે ટોલે પર જવાનું છે મંદિરે, તો દર્શન કરવા જાય છે હાલીને. ચોકલેટ હશે એમાં, ચોકલેટ હશે. મારે હાટું જ લીધી છો. કીધું જ છે મેં આગળ, એમાં ચોકલેટ હે એમ કીધું જ છે. પણ લે ના બાપા યાર, શું કરવું મારે, શું કરવું? લ્યો આવું હે બધું. જનકભાઈ ની છે ને એ બે આમ હાયલા દઈ ને હું ને અમિતભાઈ અહીંયા ચોકલેટ ખાતા હતા કામી. આગળ મેડીમાં એ પોગી દઉં દર્શન કરવા મંદિરે. ઉભા રહી ગયા છે. ચલો તમે તો બેન ભરાયેલા હતા, તમે હાલવા મને એક ચોકલેટ અને માણા કેટલા મે વાટે બેઠા છે યાર. એમાં તો કીવોના તોડે, કીવોના હમને તો કીવોને એમ થકાવે દે હે રાખસી હે. બસ એટલી જ વિધિ. ગદ્દાર લોકો જો તો ખરા. આલે ને બના બધી ખાઈ લે. હવે ને ખાધી ને ખાવી કે કાંગા અમુક ને દે. આલે ને તું ખાઈ લે. મને નો ચોકલેટ દે ખાવ. ચોકલેટ નથી ભાવતા આવડા કોઈને, બોલો. મોટી છે.
અને ભાઈ હોડું કહેવાય, બોટ મોટી કહેવાય. આ નનકું એવું કે આપણે ગામડું કેમ ને અમારે તો અહીંયા ભાઈ મસબો કે હા મસ્બો કહેવાય ને ઓડું કહેવાય. થાકી રહી કાંઈ પૂગી તા પણ મજા આવે. મજા આવે તમ દરિયામાં હાલવાની મજા આવે ને નાઈ દર્શન કરવા આવે ને તમ મજા જ આવે કરે દરિયા કાંઠે. મજા જ આવે ભાઈ કરીને. મેડીમાના દર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે પાછું અમારે નીકળવાનું છે. હાલીને જવાનું છે પાછી મજા આવશે. પાછું હાલી નથી ને જવાનું છે, કેમ કે છે ને આ સરજીને જવાનું છે નિશાળે. નિશાળનો ટાઈમ થવા આવ્યો છે એટલે ફટાફટ પૂગવાનું છે પાછું. હાલો હવે પાડી દે બેન, 2 ફોટા પાડી દે. લે હવે પાડી દે. હવાને ઈ જ કરું, રીલ ઉતારું, ફોટા પાડું. આવે ને અરે હવાય એમની કામે ન હોય ને. સપલા જો આમ જ તૂટે, આ ઢળે ને આમ ઠર ઠર ઠર. જો 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 તો ખરા. હે ભગવાન, આશુ એને મોજમાં રખડે. જો આમ સુંદરી ઉડાડે, આને ઉતાવળ કે હાલો ની હાલો ની. એવું છે ભાઈ, હમણાં પૂગી જાવ રત્નેશ્વર. એ તો ઘેર મેકીને આવીને થાય એક છે ને એક ફોન ને હસવાતો. ફોન હાસી વાત છે. એક ફોન ને હસવાતો. જવા જો હાલો હાલો હાલો. હવે જઈએ છીએ મામા ઘરે. મામા ઘરેથી માતાજી દર્શન કરવા પછી ઘરે. સાસરીયામાં પૂગી જશે. મારા શાળા સાહેબને અહીંયા પુગાડીને નિશાળે મૂકી આવ્યો છું. અને હવે હે ને ભાઈ ચા મસ્ત પાઈ દીધો છે. કોમલ મેડમે નહોતો બનાવ્યો. હા મામીએ સા બનાવ્યો ને આપણે બે ભાઈ પીતો ને કોમલ ભાભી પીતો. તો બેઠી છે પાણા ધોઈએ જા. હાસી વાત છે એ, પણ મહેમાન હારે બેહવું પડે એમ. કાંઈ વાંધો નહીં. તો હાલો ભાઈ હવે માતાજી દર્શન કરીને નીકળીએ ઘરે. ચાલો ભાઈ આવતા રહ્યા ઘેરે. હવારથી કંઈક ખાધું નતું ને ભૂખ લાગી ગઈ છે ને આશુબેન તો ભાજી પૂરી કરી નાખી. ભાજી પૂરી કરી નાખી. હવે જનકભાઈ હરગવાની કઢી ખાય. એને હું ખાઉં છું સરગવાની કઢી. અત્યારે મને લાવ્યો ભગુડે. હેપી બર્થડે જગભાઈ. થેન્ક યુ યાર, અમારા રસોઈયા મિત્ર. અને અત્યારે છે ને ભાઈ અમે મોવાઈ ગયા હતા પહેલાં બે કામ હતું થોડુંક, અને પાછા અત્યારે અહીંયા એવા છીએ ભગુડા, કેમ કે હજી તળાજા જવું છે, તળાજા કામ છે. અને મારે 3-4 દિવસ બહાર જવાનું છે ને, તો મેં કીધું બધું કામ કમ્પ્લીટ કરી નાખું. અને તમારો ભાઈ એક નવો બિઝનેસ નાનો તો સ્ટાર્ટ કરે છે, તો એને થોડીક ધોડાધોડી છે, એટલે આજ કમ્પ્લીટ કરવું પડે એમ છે. અત્યારે મોગલમાના દર્શન કરી લઈ પછી નીકળીએ પાછા. એ કાકરા કરતી આબરૂ કા તું. થેન્ક યુ મારે QR મોકલો હો, મારે બર્થડે ગિફ્ટ નાખ દેજો એમાં. ધીસ ઇઝ અ ફોર સ્પેશિયલ મહેમાન. ભાઈ આજ બર્થડે માં સ્પેશિયલ મારા ફેવરેટ દાળ ભાત બન્યા છે. સ્પેશિયલ મહેમાન આવ્યા છે રાજકોટ થી, અને અમારા બધાનો પ્લાન છે બહુ ચા પીવા આવ્યા ને તમે. અમારો પ્લાન બહુ મોટો છે. અમે 4-5 દિવસ બધા હારે જ રહેવાના છીએ. બાકી બધા આવી ગયા છે તો જમી લઈએ હવે. એની ભાઈ અત્યારે મહેમાન બધા વી ગયા છે. આ મહેમાન હારે અમારે કાલે જવાનું છે બહાર. નાથી પછી અમે જઈએ છીએ એક એડવેન્ચર કરવા. અને ખાસ તો યાર થેન્ક યુ, તમે બધા બહુ બધી કમેન્ટ કરી છે હેપી બર્થડે. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. અને આજ આપણો ચેનલનો બર્થડે તો મારો બર્થડે તો એક દિવસે વિચાર કરો યાર, બહુ મોટી વાત કહેવાય. બાકી તો યાર થેન્ક યુ યાર, દિલથી આભાર. બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. જાવ તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાવ યાર, મારો બર્થડે છે યાર, એટલું તો હવે બનતા હે અપના હક. હારો હાલો, બાય બાય.